નંદ બાબાના આંગણામાં એ મહોત્સવ ઉજવાયો. નંદ બાબાએ બ્રાહ્મણોને બહુ દાન આપ્યા છે. આવેલા બ્રાહ્મણોને દાન આપ્યા છે. ભેટને સોગાદ આપી છે. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરં કૃત. આવેલા બ્રાહ્મણોને વસ્ત્રોના દાન આપ્યા, સોનાના દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા છે. અરે તલના મોટા મોટા પર્વતો બનાવી બનાવી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. માં યશોદા કેટલી ભાગ્યશાળી હશે. મોહન કહે છે તને માડી માડી તારી કેટલા જન્મની કમાણી, તારી કેટલા જન્મની કમાણી હશે કે હે યશોદા તને આજ મોહન માડી માડી કહીને બોલાવે છે. એ યશોદાનું સૌભાગ્ય, એ ગોપીઓનું ભાગ્ય. ત્રણ દિવસ માટે આનંદનો ઉત્સવ ઉજવાયો. હવે ચોથા દિવસનો પ્રાતકાળ થયો અને એ સમયે કૈલાસમાં બેઠેલા ભગવાન શિવને એમ થયું કે મારો ઈષ્ટદેવ જન્મ લઈ ચૂક્યો છે, તો લાભ હવે હું એના દર્શન કરી આવું. એટલે ભગવાનના દર્શન કરવા માટે ભગવાન શિવ પણ તૈયાર થાય છે. મંગલ ઘડીઓ આવી ચૂકી, હવે મારે ઈશ્વરના દર્શન માટે જવું જોઈએ. અમંગલ ઘડીઓ હવે જતી રહી, હવે તો મંગલ ઘડી આવી મારા ઈશ્વરનું દર્શન કરવાની. અને એટલે રામચરિતમાનસ કહે મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સોદશરથ અજિર વિહારી. મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સુદશરથ અજિર વિહારી. જ્યારે મહારાજ દશરથને ત્યાં પણ ભગવાન રામનું પ્રાગટ્ય થયું ને, ત્યારે પણ ભગવાન શિવને એની ઝાંખી કરવા જવાની ઈચ્છા થઈ. અને આજે નંદ બાબાના ઘરે ભગવાન આવ્યા તો પણ એને જવાની ઈચ્છા થઈ. ઈશ્વરના દર્શન કરવા જવાની મહેચ્છાઓ જાગે છે. ભગવાન શિવ તૈયાર થાય છે જવા માટે. જ્યારે તૈયાર થાય એટલે ભગવાન શિવને તૈયારતા જોઈ અને નંદી આદિ ગણોએ સમજી ગયા ભગવાન ક્યાંક જાય છે. નંદીએ પૂછ્યું પ્રભુ કઈ બાજુ આ હું તૈયારી હાલે છે? અરે નંદી હું ગોકુળમાં જાઉં છું. કેમ? મારા ઈષ્ટદેવનો જન્મ થયો છે એટલા માટે પ્રાગટ્ય થયું છે. અરે પ્રભુ તો અમને લેતા જાઓ, અમારે પણ ભગવાનના દર્શન કરવા. અરે નંદી બધા સાથે જઈશું, કોઈને દર્શન નહીં થાય. એક કામ કરો, હું પેલા જઈને આવું, પછી હું તમને આવીને કહીશ કે તમે જાઓ. એટલે જે માર્ગ બતાવો એ માર્ગે તમે જાજો એટલે તમને દર્શન થઈ જશે.
પણ અત્યારે સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. નંદી આદિગણો કહે છે ના પ્રભુ, અમને હારે લેતા જાઓ, અમારે ભગવાન અમારે દર્શન કરવા આવું છે, અમને સાથે લેતા જાઓ. નંદી આદિગણોને હજી સમજાવે ત્યાં શેષના ગાવીનું ભાર્યા. પ્રભુ મને લેતા જવા હારે. ભગવાન એને ના પાડે છે. અરે શેષ, બધા સાથે જઈએ તો કેમ દર્શન થાય? આ તો નાનું બાળક હોય, હજી થોડું કઈ શેરીઓમાં કે આંગણામાં રમતું હોય, હજી તો ઘરમાં હોય. ભગવાન શેષને સમજાવે, શેષ ના પાડે છે. શેષ કહે છે તમારે પ્રભુ નંદીને ન લઈ જાવ હોય તો ન લઈ જતા, પણ મને હારે લઈ જાવ, કારણ મારે ઈ જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે, ઈનો ઈ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે છે ને ઈ મારે જોવા આવવો છે, એટલે મને લેતા જાવ હારે, મને સાથે લઈ જાવ. ભગવાન શિવ જોગી બાવાનું રૂપ લઈ અને તૈયાર થયા છે. ગોકુળની અંદર આવ્યા છે ને જ્યાં ગોકુળમાં આવે ને બધી ગલીઓમાં ઘૂમે છે બાબા. અને એ સમયે એક ગોપી બાબાને જોઈ ગઈ. બાબાને જોઈ ગઈ એટલે બાબાને જોઈને ગોપીને થયું કે આ બાબા જ્યોતિષી હોય એવું લાગે છે, આ બાબા જ્યોતિષી એવું લાગે છે. કારણ કે અમુક અમુકનો માણસનો ઢંગ આમ જોઈ જાય ને તેમ થાય કે આમાં કઈ હશે, પછી ભલે કાંઈ ન હોય. પણ આમાં એની પર્સનાલિટી જેવી હોય ને, જરૂર નથી સાહેબ સારા કપડાં પહેરી એટલે સારા જ થઈ જઈએ. અને સારા કપડાં પહેરવાથી જો સારા થઈ જતા હોત તો મહાશિવરાત્રિની રાતે જુનાગઢમાં લાખો માણસો 24 કલાક તડકામાં, આમ 12 કલાક તડકામાં બેસી અને એ દિગંબર બાવાના દર્શન માટેની રાહ ન જોતા હોત સાહેબ. ખરા તાપમાં એ લોકો આમ રોડમાંથી ગોઠવાઈ ગયા હોય કે હમણાં અહીંયાથી સંતો નીકળશે. માત્ર કપડા સારા પહેરવાથી સારું નહીં થઈ જવાય, સ્વભાવ પણ સારો રાખવો જોશે. એટલે બાબાએ હમણાં અમારે એક શાસ્ત્રીજી કઈ આલોચના કરી હતી, કઈ ખબર નહીં એને હું તું, પણ બોલતા પેલા એક વખત વિચારવું જોઈએ માણસ કે હું જે બોલું છું પાછું હું નથી કરવાનો ને. કે હમણાં તો હાલું છે બધા સાલું નાખી નાખીને નીકળી જ ગયા છે કે કથા વાંચવા હાટું. થોડાક દિવસ છે ને એનો જ વિડીયો આવ્યો, એને સાલ નાખીને કથા કરતા. કોકે કમેન્ટમાં લખ્યું, દાદા તમે કહેતા હતા ને સાયલું નાખી નાખી નીકળી ગયા તમે. એટલે માણસ પેલા યાદ રાખે, કોઈકના માટે કમેન્ટ કરતા પહેલા જિંદગીમાં હું નથી કરવાનો ને આ વાત તો જ કમેન્ટ કરવી, નહીતર રહેવા દેવું, નહીતર આપણી માથે જ આવશે. કારણ કે આ તો સમાજ છે, પકડવા વાળો છે. અરે સાયલું નાખી નાખીને ભલે નીકળી ગયા, તમને હું વાંધો છે? અહીં આવીને ક્યાં ખરાબ બોલે છે? લે છે તો ભગવાનના નામને, લેવરાવે છે ભગવાનના નામને, તો ભલે ને લેવા દો ને, એના ભાગનું ઈ ખાય. આ તો દરિયો છે સાહેબ, તરતા આવડે ઈ તરી જાય, બાકીના ડૂબી જાય. એટલે બાબા બરાબર અવધિત જોગીનું રૂપ લઈને આવ્યા અને બેનોને વધારે પડતું દેખાય કે આમાં જ્યોતિષ છે, આમ હશે તેમ હશે. કારણ કે એને શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે કરી ગઈ. એ કાંઈ ન હોય, જો એક ખાલી પથ્થરને આમ તમે સિંદૂર લગાડી દો, એમાં ત્રિશુલ કરી નાખો ને તો એ ન્યા શ્રીફળ વધે.
તમે ખાલીને તમે આમ 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 કાળો દોરો આપી દો અને પછી એને એમ કહો કે આમ ફલાણું થાય આનાથી, એ દોરાને જીવ કરતા વધારે હાથ બોલો. તમે એમ કહો ને કે આ દોરાને જો અડાય નહીં હો, અને તમે આ દોરાને માટે કાંઈ કંઈક ખરાબ બોલો ને આમ તેમ જરા કે ઓલું એટલે ઘરમાં આવું થાય ને તેવું થાય, એટલે એ એના મનમાં ગર્યું અને પછી જિંદગીમાં કોઈ દી જાય નહીં. અને પછી મારા જેવા એને 5-7 વખત આવી જાય ને પછી એ બધું હડેડાટ લઈને લઈ દે. આપ સૌને મારી પ્રાર્થના છે કે શ્રદ્ધા જરૂર રાખજો, પણ જિંદગીમાં અંધશ્રદ્ધામાં કોઈ દિવસ ભરોસો ન કરશો, અંધશ્રદ્ધા ન રાખશો. ભગવાન છે, સત્ય છે. ભગવાન પ્રત્યેનો ભાવ રાખવો એ આપણો ધર્મ છે. ભગવાન પ્રત્યે તો નહીં, આ દુનિયાના તમામ જીવાત્મા પ્રત્યે ભાવ રાખવો એ આપણો ધર્મ છે. એટલે બાબા જોગીનું રૂપ લઈને આવ્યા અને પેલી ગોપી આવીને નમસ્તે કર્યા. બાબા નમસ્તે, જ્યોતિષી લાગો છો. બાબાના મનમાં લાઈટ થઈ ગઈ, જ્યોતિષી બની જવાય, કદાચ ઓલાના દર્શન થઈ જાય. બાબા જ્યોતિષી બનવા તૈયાર થયા. અરે હા ગોપી, હું જ્યોતિષી જ છું. એમ તો તમને કોઈ દી અહીંયા જોયા તો નહીં? અરે હમ પહેલી બાર આયે હે यहाँ से. બાબાએ ચાલુ કર્યું. બાબા તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી. તો એક કામ કરો, અમારી યશોદા માંડીને ત્યાં છોકરાનો જન્મ થયો છે, તમે જોશ જોઈ દેહો. ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જા ને, એ જ કરવા આવ્યો છે, જલ્દી લઈ જા. અરે હા હા, જોશ તો જોઈ જ દઉં ને, કેમ નહીં. બાબાને લઈને જાય છે ગોપી. નંદ બાબાના આંગણામાં બાબાને ઉભા રાખ્યા અને એ સમયે યશોદા માડી ઘરમાં કામ કરે છે ને ભગવાન કૃષ્ણ પારણિયામાં પોડ્યા છે. ગોપી એકદમ ગઈ આંગણામાંથી ઓસરીમાં, ઓસરીમાંથી ઘરમાં પગ દીધો ને અવાજ કર્યો, યશોદા, એ યશોદા, જરા બહાર તો આવ્યું, કોને લઈને આવી છું? ગોપી ઘરમાં ગઈ એટલે યશોદા જોવે છે, અરે ગોપી પણ આટલી બુમાબુમ શાની કરે છે તું? કોને લઈને આવી છે? અરે માં, હું એક જ્યોતિષીને લઈને આવી છું, બાબાને લઈને આવી છું, હાલ આપણે લાલાના જોશ જોવડાવી લઈએ. અરે ચાલ ચાલ. ગોપી યશોદાએ હાથ પકડીને દોડતા જાય છે, એકદમ દોડતા ગયા છે. જ્યાં આંગણા ઓરડામાંથી નીકળીને ઓસરીમાં ગયા અને ઓસરીમાં હજી પગથિયા ઉતરે ન ઉતરે અને જ્યાં બાબાને જુએ, બાબાને જોઈતાની સાથે જ માની આંખો ફાટી ગઈ. ગોપી, તું આ કોને લઈ આવી છો? આ તું કોને લાવી? મારે આની પાસે જોશ નથી જોવડાવવા હો. તું જોતો ખરા આનું રૂપ? આની પાસે જોશ જોવડાવી અને હું મારા લાલાને નજર લગાડવી છે? ના પાડ દે જા. કારણ બાબાનું રૂપ જ એવું હતું ને. એટલે એ સમયે યશોદા ના પાડે છે, મારે જોશ નથી દોડાવવા. બાબાએ રૂપ જ એવું ધર્યું હતું, આખા શરીરે ભભૂત લગાવી દે. અંગ ભભૂત ગલે રુંડમાલા શેષ નાગલી પટાયો, બાકો તિલક બાલ ચંદ્રમા ઘેર ઘેર અલખ જગાયો. બાબાએ ઘરે ઘરે અલગ જગાવી. કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા છે, બાજુબંધ નાગણીઓના કર્યા છે, ગળામાં શેષ નાગ છે, એક હાથમાં ત્રિશુલ, એક હાથમાં ડમરું, મોટી મોટી જટા છે. બાબાનું આ રૂપ જોઈ અને
યશોદા ડરી ગયા. એટલે યશોદા કહે છે મારે જોશ નથી જોડાવા. ગોપી જઈને કહે છે માં એક કામ કર, હું બાબાને ના પાડી દઉં અને તમે એક કામ કરો, તમે થોડીક દક્ષિણા આપી દો એટલે હમણાં બાબા વયા જશે, બાબા જતા રહેશે. ગોપી આવીને કહે છે બાબા માફ કરજો, અમારી યશોદા માડીનો લાલો અત્યારે સૂતો છે, એટલે અમે અત્યારે જોશ નથી જોડાવા. અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી દેશું, તમારું કાર્ડ આપતા જાઓ. અને કાર્ડ ન હોય તો તમે મોબાઈલ નંબર આપતા જાઓ, એમાં વોટ્સએપ વાપરતા હોય એ દેજો. આ તો આધુનિક યુગના બાબા છે ભાઈ. એટલે અમારે જઈ જોશ જોવડાવા છે ને ત્યારે તમને મેસેજ કરી દઈશું. હમણાં એક જણાએ મારા મોબાઈલમાં મેસેજ મોકલ્યો અને પછી ફોન કર્યો. એ પાછો ફોન ટાણે કરતો વાંધો નહીં, કટાણે કર્યો રાતે 12:15 વાગે. મારી બાજુમાં રાજ નતો એટલે મેં અનનાઉન નંબર હતો, મેં હાલ તું ઉપાડ. એને ઉપાડ્યો. એ કે દાદા મેં તમારા મોબાઈલમાં કે મારા જન્માક્ષર મોકલ્યા, જોઈ ગયો નહીં કે. એટલે રાતે 12:15 વાગે તું મને તો હોવા દે, તને ઉપાધિનો ભવડો લઈ ગયા, તું હળિયા પાટી, તને ન આવે કઈ નહીં, મને નીંદર આવે. એટલે મેં કીધું આમ સ્પીકરમાં વાત કરતો, મેં કીધું કહેતો ને કે હું જોવાનું છે. બિચારો બાળક તેનો બળેલો ને એ ઠાઠડીએ ન ઠરે. એ કે દાદા એ કે મારી ઘરવાળી કે મને મૂકીને વહી ગઈ છે, હવે મારું બીજું થાય કે નહીં થાય. તારી થાય. વહી જઈને 12:15 વાગે કોકની નીંદર બગાડ આવી રીતના ફોન કરીને. તો રાજન તો અવળા માંડ્યો જપ કરવા, એ કે આવે જ નહીં કોઈ દી. આ ઉપકરણો આવ્યા ને એનો આમ વાંધો નથી, આમ સારું છે કે માણસને એમાંથી ઘણું બધું મળે છે ટેકનોલોજીના યુગમાંથી. પણ એનો ઉપયોગ થાય તો વાંધો નથી, એનો પછી દુરુપયોગ થવા મળે ને એટલે પછી એમાં આપણે વિનાશને અથવા તો આપણે દુઃખને આમંત્રણ આપતા હોઈએ છીએ. એટલે ગોપી કહે છે બાબા અમારે જઈ જોશ જોવડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું. આટલું કહીને ગોપી ઉભી રહી ગઈ. બાબા કહે છે એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ, એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ, હવે શું કરવું? ત્યાં બરાબર યશોદા આવ્યા છે, સોનાનો થાળ ભરીને લઈને આવ્યા. લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા આસને વ્યા જાઓ, મારે જોશ નથી જોડાવા, તમારો રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય, મારો છોકરો ડરી જાય. આ ભિક્ષા લઈને તમે તમારા આશ્રમમાં વ્યા જાઓ. અને એ સમયે બાબાએ ના પાડી દીધી કે માં મારે તારી ભિક્ષા નથી જોઈતી. તમે આટલો બધો ખજાનો લઈને આવ્યા, આટલો બધો સોનાનો થાળ ભરીને આવ્યા, એમાં કોઈ નવાઈ નથી, કારણ તમારા ઘરમાં સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો, એને લઈ આવો તો મેળ આવે. ભગવાન શિવ કહે છે લાવને યશોદાને કહી દઉં, મારે તારા સોનાના શું કરવા છે, મારે તો તારા છોકરાના દર્શન કરવા છે, મને એકવાર દર્શન કરાવી દે એટલે હું વયો જાઉં. અને આમ પણ આ દુનિયામાં એક નિયમ છે સાહેબ, કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે, કપટ હોય ને કૃષ્ણ ન હોય.
જિંદગીમાં કોઈ દી કપટ ન કરવું, કોઈની સાથે કપટ ન કરવું. કારણ કદાચ જેની સાથે તમે કપટ કરો છો ને એને તમારું કપટની ખબર હશે, દુનિયાને ખબર હશે, નહીં ખબર હોય એની ચિંતા ન કરતા, પણ ઓલો ઉપરવાળો બધું જોવે છે, એના ચોપડે નોંધ થઈ જાય કપટ કરી હશે તો. એટલે કોઈ દિવસ કોઈની સાથે કપટ ન કરશો. પણ અત્યારે તો કપટનો જમાનો આવી ગયો. કપટ સિવાય તો ક્યાં કોઈ પૈસા વાળું થઈ શકે એમ છે. એટલે બાબા એ ના પાડી કે માં મારે કઈ ધન દોલત જોઈતા નથી, મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું હમણાં વયો જાઉં. માં કહે છે બાબા સાંભળો, તમારી ભિક્ષા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જાઓ, જવા દો. બાબા કહે છે સાંભળી લઈએ માં, જ્યાં સુધી તારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. બાબાએ એને અહમલેખનો નાદ કરી ત્રિશુલ ખોડી દીધું અને પદ્માસન વાળીને બેસી ગયા. પદ્માસન વાળીને બેસી ગયા એટલે બાબાએ આંખો બંધ કરી છે. આંખો બંધ કરી એટલે શ્રી કૃષ્ણ શરણમ મમની પ્રાર્થના કરીને કહે છે, હે નાથ, તમે કંઈક કરો ને તો મને તમારા દર્શન થશે, બાકી હવે આ માં તમારા દર્શન નહીં થવા દે. અને ભગવાને શિવે પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ઘોડિયામાં સૂતેલા ભગવાન નારાયણે સાંભળી છે. જ્યારે તમે પ્રાર્થના અંતરથી કરો ને તો ભગવાન સાંભળે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. પણ તમારી પ્રાર્થના નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ, એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોવો જોઈએ, તો તમારી પ્રાર્થના જલ્દી સ્વીકારાઈ જાય, નકર ન સ્વીકારાય. પ્રાર્થના કરો તો એવી કરો કે એમાં કોઈ સ્વાર્થ ન હોય, એમાં કોઈ પણ પ્રકારનો આપણો એમાં સ્વાર્થ ન સમાયેલો હોય. પણ અત્યારે તો સ્વાર્થ વગરની પ્રાર્થના થતી જ નથી. બે હાથ જોડ્યા નથી ને કાંઈ ભગવાન પાસે માંગ્યું નથી. ભગવાન મને આ દેજો, મને તે દેજો. અરે એના માટે માગવાનો સમય પૂરો થઈ જાય ને તો શું કે, હે ભગવાન મારા છોકરાનો ધંધો સારો કરી દેજો. એટલે તે તારું તો બધું પૂરું કરી લીધું, હવે એનું તો રહેવા દેતું, એનું હું એના ટાઈમે આપીશ ને. ઘણા મારી પાસે છોકરાને લઈને આવે, દાદા આ છોકરા માથે હાથ મૂકો. મેં કીધું કેમ? એ કે એને 10માં પરીક્ષા આપી છે ને પાસ થઈ જાય, એટલે હું હાથ મૂકું પાસ થઈ જાય. તારા છોકરાએ લખ્યું હશે એવું થશે, એમાં સારા ટકા આવે ને, તારા છોકરાને સારા ટકા લાવવા હોય તો પછી તારા છોકરાને મહેનત કરવી પડે. અમે માથે હાથ મૂકીએ તો ટકાવારી ન આવી જાય. અમે તો એને એમ કહીએ કે ભાઈ તું મહેનત કર, અને કદાચ એને લાગી જાય ની મહેનત કરે તો ટકાવારી આવી જાય. અમે ભગવાનને એટલી પ્રાર્થના કરી, ભગવાન આનું મન છે ને ચંચળ હોય ને તો આને સ્થિર કરજો. બીજું તો શું કરીએ અમે. પણ અંતરથી જ્યારે પ્રાર્થના થાય ત્યારે ભગવાન સાંભળે છે સાહેબ. કોઈ પણ હોય, ચાહે જુનાગઢનો નરસૈયો હોય તોય ભલે, મેવાડની મીરા હોય તોય ભલે, મહારાષ્ટ્રની જનાબાઈ હોય તોય ભલે, કોઈ પણ હોય, પણ જ્યારે અંતરમાંથી પ્રાર્થના થાય જ્યારે તમને લગ્ન લાગે અને પ્રાર્થના થાય ત્યારે ઈશ્વર એ પ્રાર્થનાઓને ચોક્કસપણે સાંભળે છે. અને એ પ્રાર્થના સંભળાણી છે એનો એક વાસ્તવિક જગતનો એક વાસ્તવિક દાખલો આપણને કહું કે તમે જ્યારે ભગવાનની પ્રાર્થના કરો ને એ પ્રાર્થનામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય ને ત્યારે ભગવાન
તમે એને તમારું કામ કરવાનું કયો ન કયો, ચિંતા ન રાખવી, તમારું કામ આપોઆપ થઈ જતું હોય છે. કારણ તમારી પ્રાર્થનામાં કોઈ સ્વાર્થ ન હોય, એટલે પ્રાર્થના ભગવાન પાસે પહોંચી ગઈ હોય, ઈશ્વરના દરબારમાં પ્રાર્થના પહોંચી ગઈ હોય. વડોદરાની બાજુમાં કોયલી ગામ છે. મારે મનસુખભાઈને ક્યારનો સાંભળવું હતું, એટલે આ બધાએ કદાચ આ પ્રસંગને મારો સાંભળ્યો જ હશે, પણ ખૂબ ભાવુક પ્રસંગ છે આ, કે ભગવાન કેટલો દયાળુ છે. જુઓ, તમે પ્રાર્થના કરો ને ભગવાન સાંભળે, એનો એક પ્રત્યક્ષ અને સત્ય દાખલો. જેમની અંદર કોઈ કપટ નહીં. એ સત્ય દાખલો. વડોદરાની બાજુમાં કોયલી, અને કોયલીના પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર રહે. અને એ મનસુખરામ માસ્તર પ્રાથમિક શાળાના શિક્ષક. શિક્ષકની નોકરી કરે ને બહુ પ્રામાણિક શિક્ષક છે, તટસ્થ છે. પણ એ મનસુખરામ માસ્તરને માત્ર એકમાત્ર નિયમ છે કે મારે દર મહિનાની પૂનમના દિવસે ડાકોર જવું, અને ડાકોરમાં જઈ અને ભગવાન રણછોડરાયને પૂજા અર્ચના કરી મારે એના દર્શન કરવા. ભગવાનના પૂજા અર્ચન કરી મારે એના દર્શન કરવા. આવો રોજનો નિયમ. અને છોકરાઓને ભણાવે પણ સારું, બહુ સરસ ભણાવે એ મનસુખરામ માસ્તર. પણ ગામમાં એકાદો સારો માણસ હોય ને, એના 5 વિરોધી હોય, જેને આપણી ભાષામાં કહેવા જઈએ તો એને ડફનટું કહેવાય. હાવ એટલે મનસુખરામ માસ્તરને વિરોધ કરનારા 5 માણસો એમણે ગામને ભેગું કર્યું, અને એક અરજી લખી અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એ અરજી આપી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એ અરજી આપી. અને એ સમયે એમાં લખ્યું હતું કે અમારા ગામની અંદર એક ભગતનો શિક્ષક છે, અને એ ભગતના શિક્ષકને અમારે જોતો નથી, છોકરાઓને ભણાવતો નથી. જ્યારે હોય ત્યારે ઈ ડાકોર વયો જાય છે. એટલે કાં તો તમે આ શિક્ષકની બદલી કરાવો, અને કાં તો આને સસ્પેન્સ કરી દો. આવો પત્ર લખીને, આવી અરજી લખીને મોકલી દીધી છે. અરજી ગઈ અને બરાબર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં આ અરજી ગઈ. એટલે અરજીને વાંચી અને જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરીમાંથી એક અધિકારી બરાબર ઇન્સ્પેક્શન માટે આવે. અને એ ઇન્સ્પેક્શન માટે આવનાર અધિકારીને સાથે એક એનો પ્યુન, એની બેગ ઉપાડવા વાળો માણસ.
એ સમયમાં વડોદરાથી 9 વાગે ટ્રેન ઉપડે અને બરાબર 11 વાગે ટ્રેન કોયલીમાં આવે. એટલે ટ્રેનની અંદર એ અધિકારીને આવવું, ગામની અંદર એ સ્કૂલમાં આવે, અને જે 11 વાગે સ્કૂલમાં આવે તો સ્કૂલની અંદર મનસુખરામ માસ્તર ભગવાન ડાકોરવાળાની પ્રાર્થના કરાવે બાળકો પાસે. એક ખુરશીમાં આસન બિછાવે, એની પર ભગવાન રણછોડરાયનો ફોટો, અને બીજી ખુરશીમાં મનસુખરામ માસ્તર બેસે અને છોકરાઓ લાઈનબદ્ધ બેઠા હોય અને ભગવાનની પ્રાર્થના કરતા. એ પ્રાર્થનાઓ કરતા હતા અને એ પ્રાર્થના ચાલતી હતી ને એ સમય બરાબર એકદમ વાતાવરણ શાંત બન્યું છે, દિવ્ય બન્યું છે, રમણીય બન્યું છે. મનસુખરામ માસ્તરની આંખો બંધ, બાળકોની આંખો બંધ, અને એ આંખો બંધ છે, પ્રાર્થના કરાઈ રહ્યા છે, પ્રાર્થના ગવાઈ રહ્યા છે. અને એ સમય બરાબર પેલા અધિકારી આવીને ઉભા રહી ગયા. મનસુખરામને ખબર નથી એટલે એને આગતા સ્વાગતા ન કરી. આગતા સ્વાગતા ન કરી એટલે અધિકારીને વાંધો ન આવ્યો, પણ એને હારે જોલો બેગ ઉપાડવા વાળો આવ્યો હતો ને એને વાંધો આવ્યો. બેગ ઉપાડવા વાળો એના અધિકારીને કહે છે, સાહેબ આનો રિપોર્ટ સારો કરતા નહીં હો, આનો રિપોર્ટ જરાય સારો લખતા નહીં. આમ જો તો ખરા આપણે આવ્યા છતાં માણસ આપણને આવકાર નથી આપતો. અને ત્યારે એ અધિકારી કહે છે કે એ ભાઈ ચૂપ રહ્યો, કારણ પ્રાર્થના ચાલે છે. આ પ્રાર્થના ચાલે છે અને પ્રાર્થનાના શાંત સરોવરમાં શબ્દોના કાંકરા મારી અને તરંગો પેદા ન કરાય. સાહેબ શાંત રહેવું જોઈએ જ્યારે પ્રાર્થના ચાલતી હોય ત્યારે. આ શબ્દ આપણને બહુ લાગે છે અહીંયા જ્યારે હું અહીંયા બોલું ને, કારણ કે બોલના પ્રભુ કી પૂજા હૈ, બોલના પ્રભુ કી પ્રાર્થના હૈ. એટલે હું અહીંયાથી જે ભગવાનની કથા કરું એ પ્રાર્થના થઈ રહી છે ભગવાનની, અને એ પ્રાર્થનામાં આપણે પાછા આવીને વાતો કરીએ ને એ શબ્દરૂપી કાંકરા છે. એટલે વાતો ન કરવી જોઈએ કથામાં. શબ્દરૂપી કાંકરા મારીને તરંગો પેદા ન કરાય ભાઈ. શાંત રહે. પ્રાર્થના પૂરી થઈ, મનસુખરામ માસ્તરની આંખો ખુલે, અધિકારીને જુએ છે, એકદમ ઉભા થયા. અધિકારીને બે હાથ જોડીને કહે છે, સાહેબ તમે આવવાના હતા, સમાચાર મોકલ્યા હોત તો હું તમારા સ્વાગત માટેની તૈયારીઓ તો કરત ને, તમારું સ્વાગત કરાવત. અરે ના મનસુખરામ, કઈ જરૂર નથી, પણ સાહેબ અચાનક તમારું આવવાનું શું છે? આ બધું આ તમારું આવવાનું શું છે? આ મનસુખરામ તમને નથી ખબર? તમારા ગામ લોકોએ તમારી વિરુદ્ધમાં અરજી આપી છે. તમારા વિરુદ્ધમાં અરજી આપી છે. એટલે હું ઇન્સ્પેક્શનમાં આવ્યો છું. સાહેબ મને નથી ખબર. પણ મનસુખરામ માસ્તર બે હાથ જોડે ને એટલે પેલા છોકરાઓ બેઠા હતા ને એ છોકરાઓ સમજી ગયા કે આપણો સાહેબ જેને હાથ જોડે એને આપણે વંદન કરવા જોઈએ, કારણ કે આ તો મનસુખરામના ભણાવેલા છોકરાઓ હતા. એટલે એકદમ ઊભા થયા અને લાઈન બધા આવી અને છોકરાઓ બધા જ અધિકારીને પગે લાગ્યા છે. આ સંસ્કારને જોઈ અને આવેલો અધિકારી એકદમ આનંદ પામ્યો. એટલે કહે છે મનસુખરામ, પણ કઈ વાંધો નહીં, ભલે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી આપી, પણ આ અરજીને લાવીને આવું મને કંઈ લાગતું નથી કે આવું કંઈ હોઈ શકે. પણ એટલે તમારા આ છોકરાઓના સંસ્કાર જોઈ અને હું અતિશય આનંદ પામ્યો છું. આ તમારા છોકરાઓના સંસ્કારને જોઈ અને આનંદ મળ્યો છે. એટલે આનંદને લઈ અને હું એમ કહું છું કે આપને
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમન નારાયણ 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 શ્રીમન ભજમન નારાયણ 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 ભજમન શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 મન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. બધા લોકો બેસી જાઓ થોડી વાર માટે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બધા બેસી જાઓ. ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. વલ્લભાધીશ કી. આજે જોબનપુત્રા પરિવારના આંગણે ખૂબ રૂડો અવસર, અને એ અવસરમાં આજે પાલ હવેલીથી જ્યારે કનૈયા બાવાશ્રી જે પધાર્યા છે, તો આપણે તાલીઓના નાદ સાથે એમનું સ્વાગત કરીએ. આવો પરિવારના 2-5 સભ્યોને કહીએ કે બાવાશ્રીના પૂજન કરીને એનું આશીર્વચન લઈ લેશે, અને ત્યારબાદ આપણે કથાનો ફરી પાછો પ્રારંભ કરીશું. એટલે થોડી ઝડપ રાખીને પરિવારના સભ્યો, બધા લોકોને ઉપર આવવાની જરૂર નથી, એટલે પરિવારના 2-5 સભ્યો ઉપર આવશો અને પૂજન કરશો એવી મારી. આવો ત્યાં સુધી કલાના ઉપાસકોને કહીએ સરસ મજાને એક ધૂન કીર્તન કરાવે.
श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी। यमुना जी ने बलिहारी यमुना जी ने बलिहारी। यमुना जी ने यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ गिरधर गिरधारी यमुना जी की गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। वल्लभ गिरधर गिरधारी यमुना जी की बलिहारी। यमुना जी बलिहारी श्री यमुना जी की बलिहारी। यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी 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 यमुना जी की बलिहारी। ओ श्री यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी श्री वल्लभ विठ्ठल गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी। वल्लभ विठ्ठल गिरधारी। ओ श्री वल्लभ विठ्ठल गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। ओ यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी। श्री वल्लभाधीश की जय। मनम मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नुमः। चिंता संता नहंतारो यत्पादाम्बुजरेणव श्रियनां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः।
યદનુગ્રહદો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહીં વ્યાસપીઠ પરથી તમને સૌને પ્રભુના વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજીનો રસપાન કરાવનાર શ્રી જિજ્ઞેશભાઈ શાસ્ત્રીજી, અન્ય મંચસ્થ મહાનુભાવો, આ જોબનપુત્ર પરિવાર જે આ સુંદર કાર્યમાં નિમિત્ત થઈ, મનોરથી થઈ ઉપસ્થિત થયા છે, એવં આ સુંદર કથાનું પાન કરવા અહીં હાજર એવા સર્વે શ્રોતાગણો, આ અધિક માસનો પાવન મહિનો ચાલી રહ્યો છે અને ખરેખર પુષ્ટિમાર્ગમાં તો આને બધે જ આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. અને આ પુરુષોત્તમ માસમાં પ્રભુ સંબંધી કાર્યો, અલૌકિક કાર્યો કરવાની એક જૂની પરંપરા રહી છે. અને એ કાર્ય, એવા જ કંઈ સુંદર કાર્ય નિમિત્તે આજે તમે સૌ અહીં ભેગા થયા છો. તો સૌ પ્રથમ તો આ સુંદર મનોરથ તમારા સૌના હૃદયમાં પ્રકટ થયો, એને તમે લોકોએ આ સુંદર સરસ સાકાર રૂપ આપ્યો, એ માટે તમને સૌને આશીર્વાદ આપીએ. અને પછી તમને લોકોને એટલું જ કહીશ કે આજે આપણે અહીં સૌ ઉપસ્થિત થયા છીએ, અમે થોડા સમય માટે આ લોકોના આમંત્રણને માન આપીને આવ્યા. અને ખરેખર ઈચ્છા અમારી એવી હતી કે 2-5 મિનિટ કથા સાંભળીએ, કારણ કે કથા એ શ્રવણીય વસ્તુ છે. પ્રભુના નામની એકાદ બે શબ્દો પણ આપણા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવિષ્ટ થાય તો ખૂબ આનંદ આવે. પણ હવે આગળ અમે બેસીશું, જરૂર આનંદ લઈશું, પણ વસ્તુ એ જ છે કે તમે લોકો તો 7-7 દિવસ સુધી આનો આનંદ લેવાના છો. અને આનંદ લો તો ખૂબ ભાવથી આનંદ લેજો. ખ્યાલ આવે ને? આજે એવું નથી, આજે કથા તમે લોકો સાંભળવા બેસો અને જો પહેલાં એ વિચાર આવી ગયો કે કથા તો અમે ઘણી સાંભળી છે, ખ્યાલ આવે ને? આજે કઈ તમારામાંથી જે પણ વડીલ લોકો છે કંઈ પહેલી કથા સાંભળવા નથી આવ્યા, કે ભગવત કૃપાથી આ છેલ્લી કથા બી નથી, આના પછી પણ ઘણી કથાઓ તમે સાંભળવાના છો. હવે જો તમારા મનમાં એ ભાવના આવી જાય કથા સાંભળતા સાંભળતા કે હવે તો આ તો કથા છે ને, આ તો ઘણી વખત સાંભળી છે, અહીંયાથી આજે માનો ગઈકાલે જે કૃષ્ણ જન્મ થયો, એ કૃષ્ણ જન્મમાં તમને એમ વિચાર આવી જાય કે આ તો બધું એક આનંદ કરી રહ્યા છે, માહોલ ઊભો કરી રહ્યા છે, જેને આપણે કહીએ ને, એક એવો વિચાર આવે. અને એક તમે હૃદય સાથે જોડાઈને કથાને સાંભળો. એ બેમાં બહુ ફરક છે. કથા જો છે ને પાવન કરનારી જ છે, યાદ રાખજો. કથા જે વસ્તુ છે એ તો તમને પાવન જ કરે, પણ એમ કહેવાય ને કે પેલું અમૃત પણ આપણે પરસીએ અને પાત્રમાં કાણું હોય તો અમૃત ટકે ખરા? ખ્યાલ આવે શું કહું છું? અહીંથી તો અમૃત વર્ષા જ થાય, જો ટકે નહીં તો ક્યાં વાંધો પડે? જે પાત્ર છે ને એમાં વાંધો આવે. આજે હું તમને એક નાના સાધારણ અને એકદમ વ્યાવહારિક દૃષ્ટાંતથી સમજાવવા માંગુ કે આજે આપણે કથામાં જઈએ, અહીંયા તમે કથાની જે વાર્તાઓ સાંભળો અને એમાં તમને બાકી બધા કામ યાદ આવે, એમાં તમને ભલભલી વસ્તુઓ યાદ આવે, 4 વખત તમે ઊભા થઈને બહાર જાઓ. એવું કેમ? આજે હું તમને લોકોને એક જ વસ્તુ પૂછું કે તમે લોકો આ 3 કલાક કે 4 કલાક કથા સાંભળો છો અને આજ 3 કલાક કે 3.5 કલાક પિક્ચર જુઓ છો, નથી જોતા થિયેટરમાં જઈને?
જુઓ છો? એમાંથી ઊભા થઈને કેટલી વખત જાઓ છો? ઇન્ટરવેલમાં કદાચ પેલું ઇન્ટરવેલનું બ્રેક મળે ત્યારે જ જઈએ, અને કદાચ એમાં પિક્ચર ચાલુ થઈ ગયો તો તમને દુઃખ થાય કે કાંઈક મિસ કરી દીધું. થાય કે ન થાય? અને એ કથામાં બહાર આંટા મારતા હો, અંદર કથા ચાલે છે. એ બેવમાં શું ફરક છે ખબર છે? ઇન્વોલ્વમેન્ટનો ફરક છે. અને અહીંયા જે તમે સાંભળો એમાં તમને એમ લાગે કે આ વસ્તુ ઊભો કરવામાં આવી છે, અને ત્યાં પિક્ચરમાં જાઓ અને ત્યાં હીરો રડતો હોય તો તમને રડવું આવે તો એ શું સાચે રડી રહ્યો છે કે એક્ટિંગ કરી રહ્યો છે? તમે બતાવો, એ એક્ટર છે કે નથી? એ તો એક્ટિંગ જ કરે છે. અહીંયા તો ભાવથી તમને લોકોને કાંઈક સમજાવવામાં આવે છે, અને એ ભાવના ઉછાલામાં કદાચ બે આંસુ પડતા હોય તો તમે એમ વિચારો કે આ તો બધી વસ્તુ ઊભી કરેલી છે. તો ત્યાં શું બધું ઇન્વોલ્વમેન્ટ સાચું છે? ખ્યાલ આવે ને શું કહું છું? એટલે આ તો તમારા ઉદ્ધાર માટે પીરસેલી થાળી છે, પણ જમવું કે નહીં જમવું એ તો તમારા ઉપર છે. થાળી તો બહુ સુંદર છે અને આ તમારું ઉદ્ધાર જ કરશે, પણ તકલીફ ક્યાં પડે છે કે આપણે એ વસ્તુમાં એટલા હૃદયથી જોડાતા નથી, એ વસ્તુ પર આપણે એટલા કેન્દ્રિત થતા નથી. આ જે 3 કલાક તમને બાકી બધી વસ્તુઓ મૂકી અને આ કથાના રસરૂપ થઈ જવું જોઈએ, આ કથામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ, એ તમે થતા નથી. એટલે તમને વાંધો પડે. જો તમે આમાં ઓતપ્રોત થઈ જાઓ ને તો 100% કહી શકીએ કે તમને બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં, તમને કંઈક બીજી વસ્તુ યાદ આવે નહીં. ખ્યાલ આવે ને? એટલે આપણામાં તો એવો પ્રસંગ આવે કે રાજા આશ્કરણ હતા, એ પ્રભુની લીલામાં, પ્રભુની સેવામાં એટલા મગ્ન થઈ ગયા કે યુદ્ધ કરવા ગયા. રાજા હતા, એમના દેશ પર હુમલો થયો, યુદ્ધ કરવા ગયા, કારણ કે રાજાનું કર્તવ્ય છે યુદ્ધ કરવું. પણ એ યુદ્ધ કરતાં કરતાં પણ એમનું મન ક્યાં હતું? પ્રભુની સેવામાં. અને પ્રભુની સેવામાં એવું મન લાગેલું હતું, અને રાજભોગ ધરી રહ્યા હતા, અને એવામાં એમનો ઘોડો ઉછળ્યો અને એમના માનસીમાં, મનના ભાવમાં એ ઘોડાએ ઉછાળ માર્યો તો પેલો કઢીનો તપેલો ઉછળી ગયો. એટલે રણભૂમિમાં છે, ઘરે નથી, મનમાં વિચારે છે કે હું હાથમાં કઢી લઈને ચાલું છું, ને રણભૂમિમાં એમના ઉપર કઢી પડી ગઈ. ખ્યાલ આવે ને શું કહું છું? આને કહેવાય પ્રસંગ, આને કહેવાય ભાવ. કે છે ક્યાંય પણ ચિત્ત પ્રભુ સાથે એકતાન હતું, પ્રભુની સેવામાં હતું. એટલે તમે લોકો પણ જો અહીં રહેશો અને ચિત્ત કદાચ તમારું, ઘણા લોકો હવેલી આવે, આજે આપણે એમ વિચાર કરીએ ને કે હવેલી આવે કે દર્શન કરવા આવે ત્યારે એમ વિચારતા હોય કે પ્રભુ મારું આ કામ કરાવી આપજો. ઠાકોરજી સામે ઊભા છો, દુનિયા પૂછે તો શું કહો છો? કે ઠાકોરજીને પામવા જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ. ત્યાં હાથ જોડો છો, ને પ્રભુને શું કહો છો? પ્રભુ વેપાર સાચવજો, કે પ્રભુ એક્ઝામ સાચવજો, કે પ્રભુ દીકરાનું સગપણ થતું નથી એ સાચવજો. અને કદાચ દુકાને બેઠા હો, કોઈ આપદા આવે તો આપણે પ્રભુને યાદ કરીએ કે પ્રભુ બચાવજો, પ્રભુ બચાવજો. અને કદાચ હાથમાં માળા લઈને બેઠા હો ને, ત્યારે કોને યાદ કરવાનો હોય? હાથમાં માળા ફરતી હોય ત્યારે તમે બતાવો છો? તમે સવારે સવારે પ્રભુનું નામ લેવા બેસો, પ્રભુનું નામ લો, ત્યારે કોને યાદ કરો છો? પ્રભુને યાદ કરો કે વેપારને, ધંધાને, આગળ શું કરવું છે, કાલે શું થયું એને યાદ કરો? કરવા જોઈએ. જો આ વસ્તુ હોત ને તો પેલી દોહો લખ્યો જ નહીં જાય કે પેલો માલા તો કર મેં ફિરે ઓર જીભ ફિરે મુખ માહી, મનુઆ તો ચહુદિશ ફિરે સો તો સુમિરન. કોણે લખ્યું આ? કબીરે. આપણે જ્યારે પ્રભુનું નામ લેવું જોઈએ, જ્યારે પ્રભુમાં મન હોવું જોઈએ ને, ત્યારે આપણું મન હોય છે દુનિયામાં. અને જ્યારે દુનિયામાં રહેવું જોઈએ
આપણે કાઉન્ટર પર બેઠા છીએ અને વ્યાપારમાં ચિત્ત લગાવવું જોઈએ, ત્યારે કહીએ પ્રભુ આવીને વેપાર કરી જજો મારે તો. એટલે જ્યારે જે વસ્તુ કરવી જોઈએ ને ત્યારે એ જ વસ્તુમાં ધ્યાન રાખવું, એટલું જ મારું તાત્પર્ય છે. એટલે 3 કલાક તમે લોકો અહીં બેસો છો તો જો તમારું ચિત્ત એકાગ્ર કરીને પિક્ચર જોઈ શકતા હો તો 3 કલાક સુધી આ પુણ્યકારી કથા એકાગ્ર કરીને ચિત્ત નથી સાંભળી શકતા. અને પેલો ઉદ્ધાર કરે એનાથી તો આ તમારું 100 ગણા નહીં, લાખ ગણા, 1000 ગણા ઉદ્ધાર કરશે. એટલે પ્રિયજનો એટલું જ કહીશ કે અહીંથી તો પીરસવામાં આવે છે, તમારા પાત્રમાં છેદ નથી ને એ આપણે જોવાનું આવે. બાકી આ મુક્તિ જે વડીલો પાછળ આપણે કરીએ છીએ એમને તો આપશે જ, સાથે સાથે આ જીવિત અવસ્થામાં આપણને પણ આ સંસાર સાગરના મોહમાંથી મુક્ત કરી શકે. હવે આટલું જ કહીશ કે તમે લોકો સૌ ખૂબ એકાગ્ર થઈને પ્રભુના ચરણારવિંદમાં ચિત્ત લગાડી અને ખૂબ શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરજો. આ કથાના કદાચ તમે એક પણ ઉપદેશ સાથે લઈને પોતાના ઘરે જશો ને તો એક જ ઉપદેશ તમને તમારા જીવનનો કલ્યાણ કરી શકે. અને અહીં પાછા આ મનોરથી પરિવારને આશીર્વાદ આપીએ કે નિમિત્ત થઈને તમારા સૌના કલ્યાણ માટે આ સુંદર પ્રસંગ અહીં ઊભો કર્યો. અને હવે આપણે સૌ આ સુંદર કથાનો આનંદ લઈશું. આટલું કહીને વિરામ લઉં છું. શુભમ. ખૂબ રૂડા આશીર્વાદ બાવાશ્રી આપ્યા. ધર્મની વાતો સાથે વ્યવહારિક જગતની વાતો પણ બહુ સંક્ષિપ્ત કાળમાં એમણે સમજાવી. મેં પહેલા દિવસે આપને વાત કરી હતી કે આપણે થાય છે એવું કે ઉઠવાના સમયે આપણે સૂઈ જઈએ છીએ અને સૂવાના સમયે વળી પાછા આપણે ઉઠીએ છીએ. એટલે આ બધી મથામણો આપણને દુઃખ આપે છે. એ જ વાત ફરી પાછી અહીંયા બાવાશ્રી આપને કહી કે વેપાર કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો ને ભગવાનને ભજવા બેહો ત્યારે વેપારને યાદ કરો. એટલે ભગવાન શિવે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે કંઈક કરો તો મને તમારા દર્શન થાય. ને એ સમયે અંતરથી થયેલી પ્રાર્થના ભગવાન બાલકૃષ્ણએ સાંભળી. ભગવાન રડ્યા છે એટલે માં યશોદા એકદમ ઓરડામાં ગયા અને ઓરડામાં જઈ અને ભગવાનને તેડી લીધા છે. માએ પોતાની ગોદમાં લઈ સાડીનો પાલવ ઓઢાડ્યો અને એમને પૈપાન કરાવે. ભગવાને પૈપાન ન કર્યું. ભગવાન ખૂબ રડે છે. માએ એમને ફરી પાછા પારણિયામાં ઓઢાડી. માં એમને હિંચકા નાખતા સાથે હિંડોળા ઝુલાવતા સાથે ભગવાનના પારણિયા ગાય છે. પણ છતાં પણ ભગવાન શાંત ન થયા. એટલે ગોપી આવીને કહે છે માં શું થયું લાલાને? અરે ગોપી ખબર નહીં આ કોઈ દિવસ નહીં અને આજ પહેલી વાર આટલું રેડ્યો છે. માં મને એમ લાગે છે આને નજર તો નહીં લાગી હોય ને કોઈની. માના મનમાં વિચાર્યો વાતે બરાબર છે. બધી અહીંયા બહુ બધી સ્ત્રીઓ આવે છે તો કદાચ કોઈકની નજર લાગી ગઈ હોય. એટલે માં બરાબર રસોડામાં ગયા અને રસોડામાં જઈ માં લાલ મરચા અને થોડીક રાઈ લઈ આવ્યા. લઈ આવીને આવ્યા અને સાડીનો છેડો ઓઢાડ્યો અને કનૈયાના મસ્તક ઉપરથી આમ ઉતાર્યો અને વળી પાછું એને નાખ્યું દેતવામાં. પછી એને એવો ધુમાડો થયો ને ઉધરસ જ ન આવી. એટલે માને થઈ ગયું કે આમાં બરાબર નજર હતી. છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. એટલે માએ વળી પાછો પાણીનો કળશ ભર્યો ને કળશ ભગવાનના ઉપરથી ઉતાર્યો અને એ પણ ચોકમાં ઢોળી આવ્યા. છતાં ભગવાન રડવાનું બંધ ન કર્યું.
માં કહે છે આટલી નજર ઉતારી તોય આણ રડવાનું બંધ નથી કરતો. આ વાત સાચી છે? આ રાઈ ને મરચા નાખવાથી છોકરું રડવાનું બંધ કરી દે? પેલો પાણીનો કળશ ઉતારવાનો, એ પાણીનો કળશ ઉતારીને શું કરવાનું હોય એ કહો તો મને. હાલો તો ચોકમાં ઢોળી આવવાનો હોય? હે, હા કે ના? તો મેં તો ક્યાંક ક્યાંક એવું હોય જોયું છે, ચોકના નેવામાં ઊંધો લટકાડ્યો હોય. ગામડાઓમાં કથા કરવા જાવ ને તો ક્યારેક ક્યારેક આવું જોવા મળે મને. ઊંધો લટકાવ્યો હતો. પણ એ સમયે માં હૃદય છે એટલે માને થયું વાત સાચી છે ગોપી તારી, આ રડવાનું કેમ બંધ નહીં કરતો હોય. એટલે ગોપી વળી પાછી કહે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી ગઈ લાગે છે. એ વાતે સાચી છે ગોપી, પણ હવે શું કરવું? એક કામ કરું, પેલા બાબા હજી અહીંયા બેઠા હશે, એને પૂછી આવું, જો એને નજર ઉતારતા આવડતી તો. અરે જાને ગોપી, બાબા જેટલી કહે ને એટલી આપણે એને દક્ષિણા આપી દઈશું, પણ એને કે મારા છોકરાની નજર ઉતારી દેજો આવડતી હોય તો. ગોપી એકદમ દોડતા આવીને કહે છે બાબા, અમારી યશોદા માડીનો લાલો બહુ રડે છે, નજર ઉતારી પણ છતાં પણ એ રડવાનું બંધ નથી કરતો, એટલે અમને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે. તો તમને જંતર મંતર કઈ આવડે છે? નજર બજર ઉતારતા આવડે છે? બાબા કહે છે લાવો ને દર્શન થાય તો નજરે ઉતારું. અરે ગોપી, નજર જંતર મંતર તો મારો મૂળ ધંધો છે. એ કે કેટલાય ભૂતને ભગાડ્યા. હા, પણ ભગાડ્યા જ હોય ને, રેવાનું ઉતારે એની ભેગું તો. એટલે તો બાબા એક કામ કરો ને, અમારી યશોદા માડીના છોકરાને નજર ઉતારી દો ને. નજર ઉતારવાનો મારો મૂળ ધંધો છે ગોપી, અને નજર ઉતારવામાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. અરે બાબા તમે? અરે હા, મારી નજરમાં એક મોટી ખાસિયત છે. શું ખાસિયત? અરે ગોપી, હું કોઈની નજર ઉતારું નહીં, અને જેની નજર ઉતારું ને એને જિંદગીભર કોઈ દી કોઈની નજર ન લાગવા દો, આવી નજર ઉતારું. એકવાર નજર ઉતારું પછી કોઈ દિવસ નજર ન લાગે ને. અરે બાબા, તો અમારી યશોદા માડીના છોકરાને નજર ઉતારી દો. જાઓ ગોપી, એને લઈ આવો બહાર. બાબા એ વાત ખોટી. મારી યશોદા માડી એમ કીધું છે કે તમારે જેટલી દક્ષિણા જોતી હોય એટલી દક્ષિણા લઈ લ્યો, પણ અમારો યશોદા માડીનો છોકરો બહાર નહીં આવે. ભગવાન કહે છે તો જાઓ ગોપી, જઈને કહી દો લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. જાઓ. હા, અમુક અમુકની પાસે સિદ્ધિઓ હોય ને તો એ વળી પાછા આપણે એને ગમે એમ કરો તો એવડા જ હાલે. એને ગમે તેમ કરો. ગોપી આવીને કહે છે માં, બાબા તો બહુ જ્ઞાની છે. એ એમ કહે છે કે હું એકવાર નજર ઉતારું નહીં, અને ઉતારું પછી જિંદગીભર કોઈ નજર લાગવા ન દઉં, આવી નજર ઉતારું છું. તો ગોપી એને કેને જેટલી દક્ષિણા જોઈ એટલી લઈ લઈ આપણા છોકરાને નજર ઉતારી દે. અરે માં, મેં એમ કહ્યું કે તમારે જેટલી નજર ઉતારવાની દક્ષિણા લેવી હોય દક્ષિણા લઈ લ્યો. નજર ઉતારવાની તમારે જેટલી સામગ્રી, લાલ મરચા, મીઠું, રાઈ, ગાયનું છાણ, હનુમાનની મળી, લોખંડની ખીલી, હાવણાની હળી, 4 ચોકની ધૂળ, પાણીનો કળશ, એક દેતવો, આ બધું તમારે જેટલું જોતું એટલું લઈ લે, પણ અમારા છોકરાની નજર ઉતારી દો. બાબા કહે છે મારે કોઈ વસ્તુની જરૂર નથી, તમે ખાલી છોકરાને બહાર લઈ આવો. માં, મેં ના પાડી કે લાલો બાર નહીં આવે. બાબાએ ચોખ્ખી ના પાડી દીધી તો નજર નહીં ઉતરે, અને અહીંયા લાલો હિબકે ચડી ગયો. હવે તો માએ બહુ થબથબાયો, છતાં ભગવાન શાંત ન થયા. એટલે માં હૃદય છે એટલે છોકરાનું દુઃખ તો જોયું ન જાય. એટલે માં કહે છે લાવ, લાલાને એવો વીંટળાવી દઉં ને કપડામાં, બાબાની કોઈ નજર જ ન પડે મારા છોકરાના અંગ ઉપર. માત્ર મોઢું ખુલ્લું રાખ્યું, અને એ સમયે ભગવાનને સફેદ વસ્ત્રોમાં બિછા એને વીંટળાવી અને માં યશોદા તેડી અને બહાર આવે છે. જ્યાં ઓરડામાંથી બહાર આવ્યા અને આંગણામાં આવ્યા છે, જે આંગણામાં આવી અને બાબાની સામે ઉભા રહ્યા, અને એ જ સમયે યોગેશ્વરે પોતાનું મોઢું ફેરવ્યું
અને યોગી સામે નજર કરી. જ્યાં યોગી અને યોગેશ્વરની નજર એક થઈ ને, તો એ જ સમયે યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો જોગી બાબા માંડ્યો રડવા. કારણ ભગવાનના દર્શન થયા અને હૃદય પુલકિત બન્યું અને આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ કે મને મારા ઠાકુરના દર્શન થયા, મને મારા ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન કરી અને ભગવાન શિવ રડ્યા છે. અને આમ પણ તમે જુઓ, ક્યારેક ક્યારેક આપણે કોઈ મંદિરમાં જઈએ ને, એટલો શૃંગાર સરસ મજાનો કર્યો હોય ભગવાન ઠાકોરજીને, એટલો શૃંગાર કર્યો હોય એ પથ્થરની મૂર્તિને, છતાં પણ એ મૂર્તિને જોઈ અને ક્યારેક ક્યારેક આપણું હૃદય એકદમ પીગળી જાય, આપણી આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી જાય. કારણ ભાવ પ્રગટ થાય. અને આ દુનિયામાં ભાવ જગત હોય છે સાહેબ. ભાવ વગરનું તમને કૃષ્ણ ન મળે, પરમાત્મા નહીં મળે. અરે પરમાત્માની ક્યાં વાત કરો છો તમે? શાક માર્કેટમાં જાઓ અને તોય લારી વાળાને તમે પૂછો હે ભાઈ આ ટમેટાનો શું ભાવ? જો ટમેટું ભાવ વગરનું ન મળે તો આ તો કનૈયો છે, ભાવ વગરનું ક્યાંથી મળી જાય? આ તો કૃષ્ણ છે, ભાવ વગર ન મળે. તમે ભગવાનને ભાવ અર્પણ કરો. ભાવ હશે તો કૃષ્ણ મળશે. યશોદા કહે છે બાબા તો બહુ જ્ઞાની છે, હજી નજર ઉતારી નહીં ત્યાં તો મારો છોકરો રડવાનું બંધ થઈ ગયો અને બાબા પોતે રડવા લાગ્યા છે. ભગવાન કહે છે માં લાવો તમારા લાલાને મારા હાથમાં દો. નહીં હો બાબા, તમારા ગળામાં જુઓ તો ખરા સર પાટા મારે છે. નહીં ક્યાંક મારા લાલાને ડંખી જાય તો? અરે માં કાંઈ નહીં થાય, આપો ને. ભારે હૈયે માએ યશોદાએ બ્રહ્મને ભગવાન શિવના હાથમાં આપે છે. ગોદમાં સુવાડ્યા અને સુવાડતાની સાથે જ ભગવાન શિવને આંખો બંધ થઈ ગઈ. અને આંખો બંધ થઈ તો ગઈ અને ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો નાદ લાગી ગયો. આંખ બંધ થઈ ગઈ અને શેષનાગ ભગવાનને આજુબાજુ મંડરાવા લાગ્યો. અને ભગવાન પોતાના હાથ પગ ઉછાળે એટલે માથી ન રહેવાય એટલે માં કહે છે એ બાબા તમારી આંખ ખોલો, આ તમારો સાપ